ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સૌપ્રથમ વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। वरिष्ठ संवाददाता ओम प्रकाश तिवारी अपनी साथ जुड़ाया है फोन लाइन पर। ओम प्रकाश जी, जैश मोहम्मद के जो 2 आतंकी फिराक में थे और षड्यंत्र का जो पर्दाफाश हुआ है, क्या कुछ जानकारी है? अभी लागे छे संपर्क तूट्यो छे, फरी एक वखत प्रयास करीशुं। दिल्ही पोलीसनी स्पेशल टीमे आ 2 आतंकीओने झड़प्या छे ने तेमनी पासेथी विस्फोटक अने अन्य दस्तावेज पण जप्त कराया छे। तो दिल्ही पोलीसना स्पेशल सेले आ बंने आतंकीओनी धरपकड़ करी छे। झड़पाયેલા બંને આતંકીઓ જૈશે મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા હોવાની પણ માહિતી છે। સૂત્રો તરફથી એ પણ જાણકારી મળી રહી છે કે બંને આતંકીઓ કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા। આતંકીઓના નિશાને દિલ્હી સહિત એનસીઆરના અનેક વિસ્તારો હતા। સાથે જ કેટલાક વીઆઈપી પણ આતંકવાદીઓના ટાર્ગેટ પર હોવાની આશંકા છે। ગઈકાલે દિલ્હી પોલીસને બાતમી મળી હતી, જે બાદ આતંકીઓને પકડવા પોલીસે ટ્રેપ તૈયાર કર્યો અને સરાયકાલે પાસેથી આ બંને આતંકીઓને દબોચી લેવામાં આવ્યા। તેમની પાસેથી કેટલાક વિસ્ફોટકો અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે। તો હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે। પ્રાથમિક માહિતી પ્રમાણે ઝડપાયેલા બંને આતંકીઓ બારામુલ્લા અને કુપવાડાના રહેવાસી છે। જો કે આ બંનેની ધરપકડ કરવામાં આવ્યા બાદ સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે। તો દિલ્હીમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસ સઘન ચેકિંગ પણ કરી રહી છે। આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે। જો કે આતંકીઓ પોતાના બદ ઇરાદાને અંજામ આપે તે પહેલા જ સ્પેશિયલ સેલે 2 આતંકીઓની ધરપકડ કરી છે અને બંને જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની વિગતો છે। સૂત્રો એ પણ કહી રહ્યા છે કે તેઓ બંને એનસીઆરના અનેક વિસ્તાર અથવા તો કોઈ વીઆઈપીને ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતા।